હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઇઝી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નાન. તો તે પણ આપણે મેદાના લોટમાંથી નથી બનાવવાની, આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. તો જોઈ શકો છો આવી રીતે સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે. તમે જારી પણ જોઈ શકો છો. તો આ લોટને આપણે કલાક પહેલાં બાંધીને રેસ્ટ માટે મૂકી દેવાનો છે. આવી રીતે કેસરોલમાં આપણે મૂકીશું એટલે સરસ એવું ફર્મેન્ટેશન જલ્દી આવી જશે. તો તેના માટે આપણે 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી જે સોડા આવે છે બેકિંગ સોડા, એ 1 ચમચી સુગર, અડધો કપ દહીં જે રેગ્યુલરમાં આપણે યુઝ કરીએ છીએ, સાથે સોલ્ટ ટુ ટેસ્ટ અને 1 ચમચી ઓઇલ લઈને આપણે લોટને સેન્ટરમાં આપણે ચમચીની મદદથી ખાડો કરીને આ બધું જ સેન્ટરમાં એડ કરીને સરસ એવી રીતે આપણે લોટ બાંધી દેવાનું છે મિક્સ કરીને. તો સરસ એવું ફર્મેન્ટેશન આવી જશે. તો આપણે આજે ઈસ્ટ પણ નથી યુઝ કરતા, આપણે ઈસ્ટની જગ્યાએ આપણે આજે બેકિંગ પાવડર અને સુગર યુઝ કરીએ છીએ, જેથી સરસ એવું ફર્મેન્ટેશન આવી જશે અને જો તમે જોઈ શકો છો ફૂલી પણ સરસ જશે. તો આપણે આ લોટને જ્યારે પણ નાન કરવાની હોય તો કલાક પહેલાં બાંધીને આપણે રેસ્ટ માટે મૂકી દેવાનો કલાક માટે. તો સરસ ફર્મેન્ટેશન આવીને લોટ સરસ રીતે ફૂલી જાય. તો હવે આપણે નાની મોટી જે પ્રમાણે તમારે નાન કરવી હોય એ પ્રમાણે તમે લોટ લઈને કરી શકો છો. તો અત્યારે આવી રીતે ગુલ્લું કરીને આપણે જે રેસ્ટોરન્ટમાં નાન મળે છે તેવા શેપમાં આપણે વણી લેવાની છે. તો તમે 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અત્યારે આપણે એકદમ જે ઘઉંનો લોટ આવે છે એ વ્હીટ ફ્લોર એકલાથી જ આપણે નાન બનાવીશું. તો લોટ પણ મેં ઘઉંનો જ લીધો છે વણવા માટે, જે આપણે રેગ્યુલર ભાખરી રોટલીમાં લઈએ છીએ. આપણે આ નાનમાં મેઝરમેન્ટનું અને લોટ બાંધવામાં આપણે ધ્યાન રાખવું પડશે ફ્રેન્ડ્સ, તો જ આપણી નાન રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ટેસ્ટમાં સરસ થશે. તો લોટને તમે કઠણ કરશો તો નાન તમારી બિલકુલ સોફ્ટ નહીં થાય. તો લોટને આપણે રોટલી જેવો જ બાંધવાનો છે, એકદમ સોફ્ટ, તો જ આપણી નાન સોફ્ટ થશે. તો આવી રીતે આપણે શેપ આપીને વણી લઈશું. તો લોટ્સ ઓફ પ્રમાણમાં મારા વ્યુઅર્સ જોવે છે અને રેસીપી પણ સારા એવા પ્રમાણમાં શેર કરે છે. તો એ બધાને હાર્ટલી થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો મારી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું કોઈ રેસીપી મૂકું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ફ્રેન્ડ્સ. અને સબસ્ક્રાઈબ કરવું એ એકદમ ફ્રીમાં છે અને સાથે જે બાજુમાં બેલ આઇકન બટન આવે છે તે પણ પ્રેસ કરી લેજો, તે પણ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ. તો તમે જે સપોર્ટ મને કરો છો એના માટે હાર્ટલી થેન્ક યુ. મને આગળ પણ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણે વણી લેવાની છે, જોઈ શકો છો તમે. તો તમે મારી ચેનલ પર જઈને મારી વિડીયોને જોઈ શકો છો. ખૂબ જ ઇઝી રીતથી મેં વિડીયો મૂકી છે. હવે આપણે ધાણાને સ્પ્રિંકલ કરીશું અને તમે ગાર્લિક નાન કરતા હોય તો તમે લસણને પણ ઝીણું ચોપ કરીને એડ કરી શકો છો આ સ્ટેજ પર. અને કાળા તલ આવે છે એ પણ એડ કરી શકો છો અને પ્લેન પણ બનાવી શકો છો. તો અત્યારે હું એકલા ધાણા સ્પ્રિંકલ કરીશ. તો એકદમ સોફ્ટ અને સરસ બનશે. આપણે તંદૂર મશીનની પણ જરૂર નથી, ઓવનની પણ જરૂર નથી. આપણે રેગ્યુલર જે ભાખરી રોટલીની જે કાસ્ટ આયર્ન આવે છે એની પર જ આપણે નાન બનાવીને રેડી કરીશું. તો જોઈ શકો છો મેં તવીને 2 મિનિટ પહેલાં હીટ થવા માટે મૂકી દીધી હતી ગેસ પર અને બંને સાઈડથી આપણે પાણી આવી રીતે લગાવી દેવાનું છે નાન પર અને આપણે આવી રીતે મૂકી દઈશું. તો આપણે આ નાન બનાવીએ ત્યારે આપણે નોનસ્ટિક તવીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, આપણે કાસ્ટ આયર્નનો જ ઉપયોગ કરવાનો છે. તો બબલ્સ પણ અત્યારે આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો તમે મેઝરમેન્ટનું અને લોટ બાંધવામાં ધ્યાન રાખશો તો નાન સરસ સોફ્ટ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બનશે ફ્રેન્ડ્સ. તો આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે નાન બનાવવા માટે. તો હવે આપણે સાણસીની મદદથી આવી રીતે લોડીને લઈને આવી રીતે ઊંધી કરીને બધી સાઈડથી આવી ગોળ ફેરવીને આપણે શેકી લઈશું. તો આપણે આ સ્ટેજ પર ગેસને એકદમ ધીમો જ રાખવાનો રહેશે. તો શેકવામાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની ફ્રેન્ડ્સ. તમે હેન્ડલવાળી તવી આવે છે એ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો બબલ્સ. તો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે ઇઝી રેસીપી અને જે ફટાફટ બની જાય એવી રેસીપીસ બતાવવાનો હું ટ્રાય કરું છું. તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો મારી વિડીયોમાં ખૂબ જ સહેલી રીતથી સબ્જી અને મારી રેસીપીસ છે બધી. તો અત્યારે કોઈ જોબ કરતું હોય તેને પણ બનાવવામાં સહેલું થાય અને જે ઘરના બેઝિક મસાલા હોય
તેમાંથી આપણી રેસિપીસ ફટાફટ બની જાય એવી જ રેસીપી હું તમને બતાવવાનો ટ્રાય કરું છું ફ્રેન્ડ્સ. તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ઇઝીલી ઉખડી પણ જાય છે આપણી તવી પરથી, તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો જારી પણ આપણી બેક સાઈડ સરસ પડી છે, જે રેસ્ટોરન્ટમાંથી આપણે નાન લાવીએ છીએ એવી જ. તો ઠંડી થશે તો પણ આ નાન એટલી સોફ્ટ જ રહેશે જો તમે આ મેઝરમેન્ટથી અને થોડીક ટીપનું ધ્યાન રાખશો તો. તો ફરી આપણે થોડું પાણી લગાવી લઈશું, એકદમ સહેજ પાણી લગાવી લઈશું આપણે ફરી. તો નાનને આપણે શેકવામાં ઉતાવળ નથી કરવાની, જો નાન કાચી રહેશે તો ખાવામાં બિલકુલ સારી નહીં લાગે. અને મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ જોઈશે. તો જારી જોઈ શકો છો તમે બેક સાઈડે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ ઘરે એકદમ ઇઝીલીથી નાન બનીને રેડી થશે. બાળકો માટે પણ આપણે મેંદાનું જેમ બનીએ એમ આપણે એવું વિચારીએ છીએ કે મેંદો આપણે ઓછો યુઝ કરીએ બાળકોને જો આપણે ખાવાનું આપતા હોઈએ તો તમે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે ઘઉંના લોટની નાન. તો બનીને રેડી છે, તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતથી. તો મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો એકદમ પરફેક્ટ રીત છે, જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.